નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું વિવેક। ઇઝરાયલ મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા દિવસની શરૂઆત પ્રેસિડેન્ટ રૂવેન રિવલિન સાથે મુલાકાત કરી। પ્રેસિડેન્ટ રૂવેને પ્રોટોકોલ તોડીને મોદીનું વેલકમ કર્યું। પ્રેસિડેન્ટ સાથેની મુલાકાત પછી મોદી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળ્યા। ઇઝરાયલી મુલાકાતના બીજા દિવસે મોદીને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત થઈ હતી। ઇઝરાયલના રાષ્ટ્રપતિએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું। તેમણે સ્વાગત માટે પ્રોટોકોલ પણ તોડ્યું હતું। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇઝરાયલના સ્વાગતથી બહુ જ ખુશ થયું। આઈનો मतलब इंडिया અને ભાઈનો मतलब इजराइल। आई फॉर आई विथ आई। दुनिया में ट्रेड और कॉमर्स की डेफिनेशन में G2G, B2G ये सारे शब्द प्रयोग आपने किए, लेकिन रियल में मुझे लगता है हमारे बीच तो है आई फॉर आई विथ आई। यहाँ मैं वो आई फॉर आई जो पॉपुलर वर्ड है उसका उपयोग नहीं कर रहा हूँ। मैं इंडिया का आई, इजराइल का आई। तो आई फॉर आई विथ आई, मैं समझता हूँ ये टर्मिनोलॉजी पक्की मुझे नजर आ रही है। और जब हम लोग बोलते हैं इजराइल तो हमारे लोगों का फीलिंग आता है इजराइल इज ए फ्रेंड मीन्स ईच रियल फ्रेंड इजराइल। લેખની છે કે ભારતની આઝાદીના 70 વર્ષોમાં પહેલી વાર કોઈ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે છે। મોદીના સ્વાગતમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ 5 પ્રોટોકોલ તોડ્યા હતા। મોદીનું જે રીતે સ્વાગત થયું તેવું સન્માન માત્ર અમેરિકન પ્રેસિડેન્ટ અને પોપને મળે છે। ઇઝરાયલના પ્રેસિડેન્ટ રિવલિન અગાઉ નવેમ્બર 2016માં ભારતની મુલાકાતે આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે નક્કી કરવાના નિર્ણય સામે પેટ્રોલિયમ એસોસિએશને બાયો ચડાવી છે। રાજ્યના अलग अलग पेट्रोल पंप संचालकोए आज पेट्रोलની ખરીદી બંધ કરી છે। ત્યારે પેટ્રોલ પંપની હડતાલને અહેવાલથી રાજ્યમાં ઠેર ઠેર અફવાને પગલે મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે પેટ્રોલ પંપો ઉપર ઉમટી પડ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે નક્કી કરવાના નિર્ણય સામે પેટ્રોલિયમ એસોસિએશને બાયો ચડાવી છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અલગ અલગ પેટ્રોલ પંપ સંચાલકો આજે પેટ્રોલની ખરીદી બંધ કરી છે। જો કે પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું, પરંતુ જો સરકાર આ નિર્ણય પાછો ન ખેંચે તો 12મી તારીખથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરી દેવાની ચીમકી ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને ઉચ્ચારી છે। બીજી બાજુ પેટ્રોલ પંપની હડતાળના અહેવાલથી રાજ્યમાં ઠેર ઠેર અફવાનું બજાર ગરમાયું। પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરશે તેવી અફવાને પગલે મંગળવારે રાત્રે અફરાતફરીનો માહોલ સર્જવા પામ્યો હતો। રાજ્યના અલગ અલગ શહેરમાં મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે પેટ્રોલ પંપો ઉપર ઉમટી પડ્યા હતા। અફવાનું બજાર એ હદે ગરમાયું હતું કે અમુક પેટ્રોલ પંપો પર 1 થી 1.5 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। જોકે આ અફવાઓ ગરમાયા બાદ પેટ્રોલિયમ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે માત્ર પેટ્રોલ પંપ સંચાલકોએ પેટ્રોલ ડીઝલની ખરીદી બંધ કરી છે, તેના વેચાણ પર કોઈ જ અસર થઈ નથી। તેમજ મોટાભાગના પેટ્રોલ પંપો પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે। જોકે સરકાર તેમની માંગ નહીં સંતોષે તો 12મી તારીખે પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી દેવાશે। મહત્વનું છે કે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ સોના ચાંદીની જેમ દૈનિક ધોરણે નક્કી કરવાનો નિર્ણય કર્યો છે। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા अनुसार આ નિર્ણયના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી આ નિર્ણય પાછો લેવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી 1 સપ્તાહની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી આગામી વિધાનસભાની ચૂંટણી અંગે નવી રણનીતિ ઘડશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી 1 સપ્તાહની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે। ત્યારબાદ તેઓ 7મી તારીખે દક્ષિણ ગુજરાત ઝોનના પેજ પ્રમુખ સંમેલનમાં ભાગ લેવાના છે। આ સંમેલન સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ 5 કાકડા ગામમાં યોજાવાનું છે। આ જગ્યાએ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ યોજાઈ હતી। દક્ષિણ ગુજરાતના ઝોન સંમેલનમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ એમ કુલ 8 જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ ભાગ લેશે। આ પહેલા સૌરાષ્ટ્ર ઝોનનું સંમેલન જૂનાગઢ ખાતે અને મધ્ય ઝોનનું સંમેલન નડિયાદ ખાતે યોજાઈ ચૂક્યું છે। ત્યારબાદ અમિત શાહ 7 જુલાઈએ પરત દિલ્હી જશે અને તેઓ 9 જુલાઈએ ફરી ગુજરાતના મહેમાન બનશે, જેમાં તેઓ 9મી તારીખે સંગઠન અને કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે। ત્યારબાદ 11 તારીખે તેઓ ઉત્તર ગુજરાતના પેજ પ્રમુખ સંમેલનમાં હાજરી આપશે। આ સંમેલન ગાંધીનગર ખાતે યોજાવાનું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ ભાગ લેવાના છે। આમ આગામી 1 સપ્તાહ સુધી અમિત શાહની ગુજરાતમાં હાજરીને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ।
જીએસટીની સિસ્ટમ સામે યાર્ડના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને ગત શુક્રવારથી માર્કેટ યાર્ડ બંધ છે. હજુ અચોક્કસ મુદત માટે બંધ રહે તેવી સંભાવના છે. જીએસટીની સિસ્ટમ સામે યાર્ડના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને ગત શુક્રવારથી માર્કેટ યાર્ડ બંધ છે. હજુ અચોક્કસ મુદત માટે બંધ રહે તેવી સંભાવના છે, કારણ કે જ્યાં સુધી વેપારીઓના પ્રશ્નોનો હલ નહીં આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવા વેપારીએ એલાન કર્યું છે. માર્કેટ યાર્ડના વેપારી કમિશન એજન્ટના જણાવ્યા અનુસાર કમિશન એજન્ટોનો કોઈ જીએસટીમાં ઉલ્લેખ જ નથી. કાચા માલ ઉપર જીએસટી લાગુ કરવામાં આવે. સામે વેપારીની માંગ છે કે ખેડૂતો જે માલ માર્કેટમાં વેચવા આવે છે તેની ઉપર સરકાર જીએસટી ન લગાડે, એના બદલે પ્રોસેસ થયા પછી જીએસટી લગાડે. આ અંગે સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટ યાર્ડના વેપારીઓ સરકારને રજૂઆત કરશે. નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધ રહેશે તેમ કમિશન એજન્ટે જણાવ્યું હતું. રિદ્ધિ કણબર, CN24 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ ખોડિયાર નગરના લતાવાસીઓ અસામાજિક તત્વો સામે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને લુખ્ખા તત્વો દ્વારા બહેન દીકરીઓની થતી છેડતી સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. રાજકોટ ખોડિયાર નગરના લતાવાસીઓએ રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જાણ કરી હતી કે ખોડિયારનગર શેરીમાં રહેતા ભરત ડાભી, સમીર બુકીરા તેમના મિત્રો દ્વારા શેરીમાં દારૂ પીને બહેનો દીકરીઓની છેડતી કરે છે. બહેન કે દીકરી ઘર બહાર નીકળે તો ગેરશબ્દો અને ગાળો બોલે છે. રસ્તામાં આવતા જતા લોકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં કઢાવી દાદાગીરી કરીને લૂંટ કરે છે અને જો કોઈ પણ વ્યક્તિ તેને નાણાં આપવાની ના પાડે કે વિરોધ કરે તો તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. આ તમામ લોકો ગુનાહિત ધરાવે છે. ત્યારે લતાવાસીઓ પોલીસ કમિશનરે રજૂઆત કરી છે કે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ લતાવાસીઓએ કમિશનરને વિનંતી કરી હતી કે અમારા નામ ખાનગી રાખવા, નહીતર અમારી જાનને પણ જોખમ ઊભું થઈ શકે છે. નામ સંજય નારાયણભાઈ ટોડિયા. કઈ જગ્યાએ રહેવાય? ખોડિયાલપરા, શેરી નંબર 17, રાજી વરસાદ. શું બનાવમાં કે લુખ્ખા હોય હાવ, અને રોડ ઉપર જેમાં દારૂ પીને ક્રોસિંગ ગાડીઓ આકે હે. એ બાબતમાં મેં એને કીધેલું હતું આની પહેલા કે તમે રહેવા દો, ગાડીઓ ધીમે હાંકજો, બરોબર. અને તો એ કાંઈ સમજે નહીં. ગમે ત્યારે ગમે એની પાસેથી પૈસા પડાવી લે, ગમે એનો ચેન પડાવી લે, ગમે એના મોબાઈલ પડાવી લે, દારૂ પીને ડિંગલ કરે, ગમે એની ઘરે ઘરી જાય, ગમે ત્યાં તલવારો લઈને અડી જાય, ઘરે ગમે એના ઘરમાં ઘરી જાય ગમે ત્યારે. કેટલા લોકો હતા અને કઈ જ્ઞાતિના લોકો? મુસલમાન હતા, કોળી હતા, એક ભરવાડ હતો અને 3-4 બીજા હતા. રિદ્ધિ કણબર, CN24 ન્યૂઝ, રાજકોટ. જીએસટીના વિરોધમાં કાપડ વેપારીઓનું વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સુરત લાઠીચાર્જના વિરોધમાં સુરત ઉપરાંત અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના અન્ય શહેરોમાં કાપડના વેપારીઓએ પણ બંધ પાડ્યો હતો. તેમજ કાપડના વેપારીઓએ સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ઉકેલ નહીં આવે તો આક્રમક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જીએસટીના વિરોધમાં કાપડ વેપારીઓનો વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સોમવારે કાપડના વેપારીઓ પર થયેલી પોલીસ લાઠીચાર્જ બાદ આ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે, જેના પગલે સુરત ઉપરાંત અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના અન્ય શહેરો કાપડના વેપારીઓએ પણ બંધ પાડ્યો હતો. ખાસ કરીને સુરતમાં લાઠીચાર્જના વિરોધમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. તેમજ કાપડના વેપારીઓએ સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ 5 દિવસમાં જીએસટીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો વેપારીઓએ અનિશ્ચિતકાળનો બંધ પાડવાની તેમજ રોજે રોજ આક્રમક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ સોમવારની ઘટનાને ધ્યાનમાં લેતા પોલીસ પણ વધુ સક્રિય બની છે. સુરતના પોલીસ કમિશનરે વેપારીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ કરી છે. કમિશનરે જણાવ્યું હતું કે વેપારીઓ કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધા વિના શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરે તેમાં અમને કોઈ વાંધો નથી. આ દરમિયાન આજે સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તેમજ કમિશનરે પોલીસ જવાનોને શક્ય બને ત્યાં સુધી બળ પ્રયોગ ન કરવાની સૂચના આપી છે. સુરતના પગલે અમદાવાદના મસ્કતી કાપડ બજારો પણ બંધના એલાનની જાહેરાત કરી છે. જ્યારે રાજકોટમાં પણ કાપડના વેપારીઓએ વહેલી સવારથી બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર 1 જુલાઈથી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા જરૂરી બન્યા છે, પરંતુ સરકારે કેટલાક લોકોને આમાંથી છૂટ આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સીસ CBDT એ જણાવ્યું છે કે ઇન્કમ ટેક્સનું સેક્શન
139 આ લોક પર લાગુ નહીં પડે. ઇન્કમટેક્સ કાયદા પ્રમાણે જે લોકોએ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ રૂપમાં વહેંચવામાં આવ્યા છે, જે ભારતના નાગરિક નથી, ટેક્સ યર દરમિયાન કોઈપણ સમયે એ લોકોની ઉંમર 80 વર્ષ અથવા તો તેના કરતાં વધુ હોય, ઇન્ડિવિજ્યુઅલની આ શ્રેણીમાં સેક્શન 139A માંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે આ લોકો આધાર કે આધાર એનરોલમેન્ટ આઈડી નથી મેળવ્યું તો તેના માટે પાન અને આધારનો લિંક કરવું જરૂરી નથી. ઇન્કમટેક્સ એક્ટ હાલમાં રજૂ કરવામાં આવેલા સેક્શન 139A જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ 1 જુલાઈ 2017 સુધીમાં પાન કાર્ડ આપી દેવામાં આવશે અને જે આધાર નંબર પ્રાપ્ત કરવો યોગ્ય છે તેમાં આ મુદ્દે ટેક્સ ઓથોરિટીને જાણ કરવી પડશે. જે લોકો પોતાના પેન અને આધારને લિંક નથી કરી શકતા તેમના પાન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલી તારીખ બાદ અમાન્ય થઈ જશે. આધારના ટાર્ગેટ ડિલિવરી ઓફ ફાઇનાન્શિયલ એન્ડ અધર સબસિડી બેનિફિટ એન્ડ સર્વિસીસ એક્ટ 2016 જણાવવામાં આવ્યું છે કે દરેક નાગરિક એનરોલમેન્ટ પ્રક્રિયા દરમિયાન પોતાની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી જમા કરાવીને આધાર નંબર મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. શાપરમાં તુલસી મેટલ નામે ફેક્ટરી ધરાવતા સંજયભાઈ ખાચરિયાના ઘરમાંથી 3 લાખની રોકડ ચોરી થઈ. પોલીસે તપાસ દરમિયાન આ ચોરી એક મહિલાએ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. શાપરમાં તુલસી મેટલ નામે ફેક્ટરી ધરાવતા સંજયભાઈ ખાચરિયાના ઘરમાંથી ગઈકાલે સવારે 3 લાખની રોકડ ભરેલી થેલી ચોરાઈ ગઈ હતી. સીસીટીવી કેમેરામાં ચેક કરતા એક મહિલા આ થેલી લઈને જતી જોવા મળી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ASI ઝાલાની બાતમી પરથી PIHM ગઢવીની ટીમે આ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલી નાખ્યો હતો અને મહિલાને પૂરા મુદ્દામાલ સાથે શકંજામાં લઈ લેવામાં આવી. પકડાયેલી મહિલાનું નામ દેવી પૂજક હતું. તપાસમાં ખુલ્યા મુજબ આ મહિલાએ 4 મહિના પહેલા રણછોડનગરમાંથી 2.5 કિલો ચાંદીનો થેલો ચોર્યો હતો. આ ઉપરાંત 5 મોબાઈલ ફોન જુદી જુદી દુકાનોમાંથી ચોરી લીધા હતા. તે ભિક્ષાવૃત્તિના બહાને દુકાનમાં ઘૂસી જતી હતી. હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. તો આ સાથે રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ પાલીતાણાની, તો પાલીતાણામાં રહેતા આહિર સમાજના અગ્રણીઓએ પોતાના જ ફાર્મ હાઉસમાં જાતે રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવને પગલે સમાજના લોકો તેમજ પોલીસનો મોટો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને લાશને PM માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરના બાડી ગામના અને છેલ્લા ઘણા સમયથી પાલીતાણાના ભંડારીયા ખાતે પોતાની માલિકીની જગ્યા પર આભા દર્શન ફાર્મ હાઉસ બનાવીને રહેતા ચિથરભાઈ મોભા કે જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને જેઓ રાધેકૃષ્ણ રોડ લાઇનના માલિક હોય, આર્થિક રીતે સુખી એવા પિન્ટુભાઈ, દમણાભાઈ, ગાંડુભાઈ, બોલીભાઈ જેવા લોકો ફાર્મ હાઉસ ખાતે આવ્યા હતા અને ચિથરભાઈને દસ્તાવેજ કરી આપવા બાબતે વાતચીત કરતા હતા. જેમાં જેનો દસ્તાવેજ કરવાનો હતો તે દસ્તાવેજ આ લોકો 2 દિવસ પહેલા લઈ ગયા હતા અને આજે આ લોકો ફરી આવીને દસ્તાવેજ અન્ય કોઈના નામે કરવા ગયા અને વાતચીત કરતા હતા. જેમાં ચિથરભાઈ પોતાની કુદરતી જહાજતે જવું છે તેમ કહી ઉપરના માળે ગયા અને જ્યારે પરિવાર તેમજ આવેલા મહેમાનો નીચે બેઠા હતા ત્યારે એકાએક ફાયરિંગનો અવાજ આવતા તમામ લોકો ઉપર દોડી આવ્યા હતા. જેમાં ચિથરભાઈએ જાતે જ ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લેતા દોડધામ મચી ગઈ હતી. જેમાં આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જ્યારે સમાજના લોકોના ટોળા એકઠા થઈ ગયા. આ બનાવમાં પોલીસે હાલ કાગળ પરની કાર્યવાહી કરી લઈને લાશને PM માટે મોકલી આપી છે. તેમજ જે હથિયારથી આત્મહત્યા કરી હતી તે કબજે લઈ તેમજ પરમિટ વાળું છે કે વગરનું તે અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હાલ શાંતિ છે, પરંતુ ગમે ત્યારે અશાંતિ સર્જી શકે તેવી લોકોમાં આશંકા સેવાઈ રહી છે. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલીતાણા. છોટાઉદેપુરના બોડેલી કન્યાશાળામાં લાંબા સમયગાળા બાદ સરકાર દ્વારા બેન્ચીસો આપવામાં આવી, જેમાં તંત્ર દ્વારા બેન્ચીસોને બોડેલી ગામમાં પાદરામાં જ ઉતારી દેવામાં આવી, જેના કારણે શાળાની બાળાઓને ગામના પાદરામાંથી બેન્ચીસો ઊંચી શાળામાં લાવવાની ફરજ પડી હતી, જેના પરથી શાળા તંત્રની બેદરકારી હોય તેમ જણાઈ રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવા તથા પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તેને લઈને આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સેનાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી સાબરડેરી ખાતે ખેડૂતોનું દેવું માફ કરવા તથા પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં ખેડૂતોનું દેવું માફ કરો, પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ આપો. અલ્પેશ ઠાકોર સાહેબને જે ખેડૂત દેવા માફીનું જે આંદોલનની જે જાહેરાત કરી છે એના ભાગરૂપે સાબરડેરીની અંદર અમે આવી અને ખેડૂતોનું દેવું માફ થાય તથા પોષણક્ષમ ભાવ મળે અને દૂધના ભાવ મળે. જો આ દૂધના ભાવ વધારવામાં નહીં આવે તથા ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે તો આવનારા 2 દિવસની અંદર જન આંદોલન મોટું થશે અને ભૂખ હડતાલ ઉપર તમામ આખા ગુજરાતના તમામ સમાજના લોકો સાથે મળી અને મોટું જન આંદોલન કરવામાં આવશે, જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ સાબરડેરીના જનરલ મેનેજર પાસે 2 દિવસના આંદોલનમાં સાથ આપવાની માંગણી કરી હતી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જાણવામાં આવ્યું હતું કે 2 દિવસના આંદોલનમાં 2 દિવસ કોઈપણ પશુપાલક દ્વારા ડેરીમાં દૂધ ભરવામાં નહીં આવે. સાથે સાથે જણાવ્યું હતું કે જો આંદોલનમાં સાથ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈપણ પશુપાલક દ્વારા ડેરીમાં દૂધ ભરવામાં નહીં આવે અને રસ્તાઓ રોકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સરકારને ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ માંગણીઓને પોકારતા ગુજરાત ઠાકોર સેના આગળ વધી રહી છે. ત્યારે હાજર હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જોકે બાદ તેમને છોડી દેવાયા હતા. ખેડૂતોના પ્રતિનિધિઓ આવ્યા હતા, અહીંયા દૂધ બંધ કરવા માટે આવેલા. એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે એવું લાગે છે કે એ લોકો દેવા માફી માટે આવ્યા છે. હવે જ્યાં સુધી દેવા માફીનો પ્રશ્ન છે ત્યાં સુધી દૂધને એ લોકો સાંકળી રહ્યા છે. એ બાબતમાં મારે જણાવવાનું કે ચાલુ સાલે સાબરડેરીએ ખેડૂતને ખૂબ જ ઊંચો ભાવ આપ્યો છે, 705 રૂપિયા કિલો ફેટ આપ્યો છે. એ ખૂબ જ પોષણક્ષમ છે અને આ ભાવથીના કારણે આજે ખેડૂતોના ઘર ચાલી રહ્યા છે. દરેક ઘરમાં ચૂલો સળગી રહ્યો છે. એનું પાછળ એક જ કારણ છે, દૂધ અને દૂધની બનાવટો. કેમેરામેન જય સુરતી સાથે પ્રફુલ બારોટ, સીએન 24 ન્યૂઝ, ઈડર. નેશનલ હાઈવે પર મોટા ગુંદાળા નજીક પોરબંદરની પોલીસ જીપે બાઇક સવારને ટક્કર મારી, જેમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પર પોરબંદર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની જીપે બાઇક સવારને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો હતો. વિગત મુજબ ધોરાજીના જમનાવાડા રોડ પર રહેતા અને ખેતીકામ કરતા પટેલ જયસુખભાઈ બચુભાઈ જાગાણી પોતાના બાઇક પર ગુંદાળા નજીકથી ધોરાજી તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન રાજકોટથી પોરબંદર જતી એલસીબીની જીપે બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં જયસુખભાઈ બચુભાઈ જાગાણીને ગંભીર ઈજા થવા પામી હતી, જ્યારે જીપ ચાલક અને અન્ય એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. હાલ આ અકસ્માતને લઈને જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અલ્પેશ ત્રિવેદી, સીએન 24 ન્યૂઝ, ધોરાજી. શૈક્ષણિક વર્ષ દરમિયાન લીંબડી તાલુકા ઉટડી ખાતે આવેલ પ્રાથમિક શાળા નંબર 1 તેમજ શાળા નંબર 2 ના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સૌગુણ ચેરિટેબલ ટ્રસ્ટ ઉટડી કેળવણી ક્ષેત્રે છેલ્લા 3 વર્ષથી સરાહનીય કામગીરી કરી રહ્યો છે. ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન લીંબડી તાલુકા ઉટડી ખાતે આવેલ પ્રાથમિક શાળા નંબર 1 તેમજ શાળા નંબર 2 ના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડીના મહંત લલિત કિશોર શરણદાસજી બાપુના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. તેમાં લીંબડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય સીટી ટુંડિયા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ નાનુબેન ચાવડા, સૌગુણ ચેરિટેબલ ટ્રસ્ટ ઉટડી પ્રમુખ બાલવાભાઈ ચાવડા, ઉપપ્રમુખ ભરતભાઈ ચાવડા, ઉટડી ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ કુટુડિયા, ઉદ્યોગપતિ કરશનભાઈ ટુંડિયા, ઉટડી પ્રાથમિક સ્કૂલના આચાર્ય રીનાબેન વાઘેલા તેમજ બંને સ્કૂલના તમામ આચાર્ય શિક્ષકો, ઉટડીના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ વાઢેર, સીએન 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. ભારત સરકાર દ્વારા ભગવાનની મૂર્તિ અને હિન્દુ ભગવાનની પૂજા સામગ્રીમાં જીએસટી લાગુ કરાયો છે, ત્યારે તેનો વિરોધ નોંધાવતા પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. યાત્રાધામ પાલિતાણામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય હિન્દુ સેવા દ્વારા જીએસટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા ભગવાનની મૂર્તિ અને હિન્દુ ભગવાનની પૂજા સામગ્રીમાં જીએસટી લાગુ કરાયો છે અને માંસ મટન જેવી ચીજ વસ્તુઓમાંથી જીએસટી નાબૂદ કરવામાં આવ્યું છે.
ત્યારે સમગ્ર હિન્દુ સમાજના સંતો અને આસ્થાના પ્રતીકોની ધાર્મિક લાગણી દુભાણી હોય તેવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જણાવી રહ્યા છે. જ્યારે ભારત દેશ લોકશાહી અને બિન સાંપ્રદાયિક દેશ હોય અને જ્યારે પણ દેશને આર્થિક કટોકટીમાં હિન્દુ ધર્મના તમામ મઠ મંદિરો દેશની વિકટ સમસ્યામાં ઊભા રહ્યા છે, ત્યારે તેમની સામે આવા કર લગાવી અને માંસ મટન જેવી ચીજ વસ્તુઓને બધા જ કર માફ કરીને સરમુખતારી શાસન ચલાવી દેશની સમગ્ર હિન્દુ પ્રજાનું અપમાન કર્યું છે. આજ દેશમાં તીર્થો, મંદિરો, યાત્રાઓ, ગૌમાતા કોઈ સુરક્ષિત નથી અને ત્યારે આવા નિર્ણયથી દેશનો વિકાસ રૂંધાશે અને આ લોકશાહી ભારત દેશમાં સમગ્ર હિન્દુ સમાજની માંગણીની ગંભીરતા લે અને તાત્કાલિક આ નિર્ણય પાછો લે તેવી આવેદન પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે પાલિતાણાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભારત સરકારે જે હિન્દુ સમાજની આસ્થા સ્વરૂપ એવા મૂર્તિ ભગવાનની અને એમના હિન્દુ પ્રજાની સૌની પૂજા સામગ્રી એટલે કે અગરબત્તી જેવી સામાન્ય સામગ્રી ઉપર જે જીએસટી કર લગાવ્યો છે એને તો પેલા સખ્ત શબ્દોમાં સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ વખોડી રહ્યું છે. ત્યારે આપને માલુમ હશે કે પૂરા વર્લ્ડની અંદર જે બીજા બાકીના દેશો છે એ સરમુખત્યારી દેશ છે અને આ ફક્ત ભારત દેશ એવો છે કે એક લોકશાહી દેશ છે અને બિન સાંપ્રદાયિક દેશ છે. જ્યારે આ એક આસ્થાનું પ્રતીક સમાન સમગ્ર ભારતની અંદર તમામ હિન્દુ સમાજને એક દુઃખદ લાગણી અનુભવી છે અને આ જીએસટીના કરને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ગંભીરતા લઈને પાછો નિર્ણય કરવામાં આવે એવી અપેક્ષા સાથે અમે આજે પાલિતાણા ડેપ્યુટી કલેક્ટર સાહેબને બોડી સંખ્યાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલિતાણા. રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની લીલી ઝંડી આપી દેવાઈ છે. જોકે હજી આ માટે કેન્દ્ર સરકારના DPR વિભાગમાં અંતિમ મંજૂરી મેળવવાની રહેશે. ત્યારે આપણે જણાવી દઈએ કે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 12,472 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલ હાઈ પાવર કમિટીની બેઠકમાં સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 12,472 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે હજી આ માટે કેન્દ્ર સરકારના DPR વિભાગમાંથી અંતિમ મંજૂરી મેળવવાની રહેશે. આ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ વર્ષ 2021 સુધી સુરતમાં મેટ્રોનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક કરાયું છે. સુરતમાં મુખ્યત્વે 2 રૂટ પર મેટ્રો દોડાવવામાં આવશે, જેની કુલ લંબાઈ 40.35 કિલોમીટરની થાય છે. આ બંને રૂટ સરથાણાથી ડ્રીમ સિટી અને છારોલીથી ભેંસાણા વચ્ચેના રહેશે. આ પ્રોજેક્ટને સ્થાનિક સ્તરેથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારની મંજૂરી માટે દરખાસ્ત ગાંધીનગર મોકલવામાં આવી હતી, જ્યાં આ દરખાસ્તને સરકારે રચેલ હાઈ પાવર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ કમિટીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ, ફાઇનાન્સ વિભાગના સેક્રેટરી મિલિંદ તોરવણે વગેરેનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.